brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તકના આ સ્પેશિયલ 26માં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર લોકસભા 2024ની ચૂંટણીને લઈ અને રંગ જામી ગયો છે. ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે અને એ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાતો પણ થઈ ગઈ છે. આ વચ્ચે હવે એ જોવાનું છે કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કઈ રીતના પોતાના મતદારોને રીઝવે છે. મતદારોના મત લેવા માટે અન્ય પાર્ટીઓ અને અનેક લોકોના સમર્થન સાથે જેના નામ ઉમેદવારીમાં આવી ગયા છે ને જેના નામ જાહેર થઈ ગયા છે તે લોકોએ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે. એ સાથે જ ભાજપની અંદર વિરોધના પણ સૂર ઉઠી રહ્યા છે. કોંગ્રેસની અંદર પણ આંતરિક ડખા જેવું ચાલી રહ્યું છે. એ વચ્ચે અત્યારે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે બનાસકાંઠાના રેખાબેન ચૌધરીએ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. રેખાબેન ચૌધરીએ અત્યારે દાંતાના આદિવાસી પટ્ટામાં જે છે તેમાં પ્રચાર ચાલુ કરી દીધો છે અને તે પ્રચાર વચ્ચે અનેક નિવેદનો પણ આપે છે અને એ સાથે જ અહીંયા વાત એ મોટી છે કે રેખાબેન ચૌધરી એ પાર્ટી માટે નહીં પરંતુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. મતદાન કરતી વખતે એ એક શટલ વેમાં એવું પણ કહેતા જોવા મળે છે કે તમારે મતદાન શું કામ કરવું જોઈએ, તો કે વિકાસને વેગ આપવા માટે તમે મતદાન કરો, એવું પણ રેખાબેન ચૌધરી કહે છે. એ ઉપરાંત આ મહત્વની વાત એટલા માટે બને છે કે રેખાબેન ચૌધરી એક કાર્યક્રમમાં જાય છે, ત્યાંના લોકોને સંબોધે છે. પરંતુ મહત્વની વાત અહીંયા એ આવે છે કે રેખાબેન ચૌધરીએ મહિલાઓને સંબોધતા એવું કહ્યું કે તમારે રીસાવું પડે તો રીસાઈ જજો, જીદે ચડવું પડે તો જીદે ચડી જજો, પરંતુ મતદાન કરવા અવશ્ય જજો. રેખાબેન ચૌધરીનું અત્યારે આ નિવેદન હાલ ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તો સામે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર પણ છે જે પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરે છે. ગેનીબેન ઠાકોર વર્સિસ રેખાબેન ચૌધરી આ વખતે જોવા મળી શકે છે. આવનારા સમયમાં શું થશે અને કોની જીત થવાની છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા ચૂંટણીના તમામ લેટેસ્ટ અપડેટ માટે ગુજરાત તકને અત્યાર સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.